जिने भक्तिर जिने भक्तिर दिने दिने सदा बेस्तु भवे। प्रभावशाली महामंगलकारी परमात्मा भक्ति भरपूर એવાસી વર્ધમાન શક્તિ સ્તવમાં અત્યાર સુધીમાં 273 વિશેષણોમાંથી આપણે કેટલા 201 વિશેષણ સુધીમાં આપણે હવે માત્ર 72 બાકી રહ્યા 81 જેટલા અને કુલ 11 આલાવાઓમાંથી અત્યાર સુધીમાં કેટલા આલાવા પૂરા થયા 8 આલાવા પૂરા થયા હવે માત્ર 3 બાકી છે તો 202 વિશેષણ આવે છે ઓગણી અર્હતે નિરંજન ચિંતન કેવા છે નિરંજન નિરાકાર આ શબ્દ બોલાતો હોય છે નિરંજનનો અર્થ શું થાય કહેશો ભગવાન કેવા છે નિરાકાર તો અલગ છે નિરંજન જીવનમાં અંજન રહી રહસ્યની છુપી અંજન લાગતો આંખમાં આંજવાનું આંજન જેવો છે આપણે એવા કેવા કલરનું હોય કાળા કલરનું હોય ને આંજન હૃદયનો કર્મરૂપી અંજન દાગ પામવો એનાથી ભગવાન યોગીઓ માટે છે રહસ્યમય છે જરાય કોઈ જાતનો કચરો મેલ બાજુ અરહસ્ય કાંઈ છે નહીં છતાં બીજી બાજુ જો કઈ રીતે વાતાવરણ આસપાસના પર્યાવરણ પર અસર તો આપીને સમજાય એટમોસ્ફિયર જેવું વાતાવરણ હોય ને અમુક ક્યારે કાટ લાગે ટકાઈ જાય એવા પ્રભુ તો કેવા છે શંખે ઈવ નિરંજને શંખ શંખ જેવા અંજન રહી શંખ ઉપર મેલ સ્વભાવ છે શંખ ગમે તે રંગ માણસ હોય કોઈ કલર પકડે અને કોકને કોક રીતે વાઈટ જ રહે પૂછીને કઈ સાંભળી અને પકડે કઈ નવું સમજો કે અસલી શંખ નથી એ નકલી આજકાલ આર્ટિફિશિયલ ભણવાનું પસંદ કરે ફેક્ટરીઓમાં તો કલર લાગે છે તો સમજો કે નકલી છે જરૂરી લાગે એ શીખ તો ભગવાન કેવા છે જુઓ આવડતું હોય ગૌતમની કોઈ બેસે ખાલી જગ્યા નથી ભગવાન ગૌતમની ભક્તિથી લવ પરથી સ્વયં બેસે ના કંઈ પણ હોય શું લાગે કોઈ રહસ્ય ગૌતમ સ્વામી કેવી અદ્ભુત ભક્તિ કરી ભગવાન નિરંજન છે લેપાયા અને ગોશાળાની તીખળથી ખાલી જગ્યા નથી અઢી અક્ષર પહેલો અક્ષર ત છે તલવાર ગોશાળાની તીખળથી ખાલી જગ્યા નથી અઢી અક્ષર પહેલો અક્ષર વિચારીએ તો મોટે ભાગે તીવ્ર નથી રસોઈમાં એક્સપર્ટ હોય એ જો રોટલી વણવાનું શીખવા માટે કે ગરમ ટપ્યા નથી રોટલી વણવાનું શીખવા ટપકા નથી ને ભાઈ કંઈક રહસ્ય લાગે પછી રાજાઓના સત્કારથી ખાલી જગ્યા નથી પહેલો અક્ષર ઓ છે ને 4 અક્ષર છે બોલવાની ક્ષમતા હોય રાજાઓના સત્કારથી ખાલી જગ્યા નથી 4 અક્ષર અને પહેલો અક્ષર છે પો અચાનક બોલવાનું બંધ કરી દે પો જરૂર કંઈક કારણ રહસ્ય હોવું ઓર સાયા હોતું જ હોય ઓર સાયા નથી એટલે ઓર સાયા આમ ફૂલી જાય માણસ લખાણ કઈ કરે તો ફૂલી જાય ને અને તુચ્છ ગમારોના તિરસ્કારોથી 3 અક્ષર શો નથી પહેલો અક્ષર શો છે કાયાની પણ સુકાયા તો સુકાયા કહેવાય સો હોય તો આપણે સુકાયાનો જ પર્યાયવાચક બીજો શબ્દ બોલો જેમાં પહેલો અક્ષર સો હોય શું નહીં પણ સો હોય સોસાયા નથી ફરીથી ગૌતમની ભક્તિથી લેપાયા નથી ગોશાળાની તીખળથી તપ્યા નથી રાજાઓના સત્કારથી પોરસાયા નથી અને તુચ્છ ગમારોના ગોવાળિયા વગેરેના તિરસ્કારોથી તેઓ શોષાયા અને સુકાયા નથી મુરઝાયા નથી કરમાયા નથી આપણું મોઢું ક્યારેક પડી જાય કરમાઈ જાય બધા પ્રકારના લોકો મળી રહેશે પણ આવા નિરંજન સ્વભાવી લોકો મળવા મુશ્કેલ દરેક સંજોગોમાં એક સરખા રહે ન કોઈ વખાણ કરે તો ફૂલાઈ જાય ન કોઈ તિરસ્કાર કરે તો લેવાઈ જાય કે સુકાઈ જાય કે શોષાઈ જાય કે ગુસ્સે થઈ જાય એવા ભગવાન જો આનંદગંજી યોગીરાજ મહારાજે પણ એમની એક પંક્તિ આવે એક પદ છે એમાં પણ પહેલો શબ્દ નિરંજન છે એવી પંક્તિ તમને યાદ આવે છે યોગીરાજ આનંદગંજી મહારાજની એક પદ આખું છે એમાં પહેલી લીટી આખી એવી છે કે જેમાં પહેલો શબ્દ નિરંજન આવે છે અને બીજો શબ્દ કહી દઉં યાર આવે છે નિરંજન યાર મોહે कैसे मिलेंगे નિરંજન યાર પરમાત્મા નિરંજન મને કેવી રીતે મળશે આ સ્તવન પંક્તિમાં
પ્યાર પણ છે અને પ્યાસ પણ છે. પ્રભુ પ્રત્યે પ્યાર અને પ્રભુને મેળવવા માટેની પ્યાસ પણ છે. કેવી રીતે બનશે? હા, પ્રભુ નિરંજન એવા આપના આલંબનથી હું માગું છું કે સંયોગવશ પ્રભુ તો એવા છે, પણ આપણે કેવા બનવું છે? ખરાબ વાતાવરણમાં હું અસર મુક્ત રહી શકું. ખરાબ વાતાવરણની મને અસર ન થાય. નિમિત્તવાસી આમ તો આત્મા કહેવાય. જરાક કોઈ અશુભ નિમિત્ત મળે તરત એની અસર ઝીલી લે છે, આપણે લઈએ અને મનમાં કેટલા વિકલ્પોને શરૂ થઈ જાય મનમાં. પણ એવી કૃપા કરો, આપ જો નિરંજન છો તો આપનો સેવક અને ભક્ત એવો હો. ગમે એવું ખરાબ વાતાવરણ એટલે બાહ્ય વાતાવરણ આ કુદરતી એ પણ એ તો ઠીક છે, એના કરતાં વધુ તો વ્યક્તિઓ, કોઈ એવા વિચિત્ર સ્વભાવવાળા વ્યક્તિઓ આપણી આજુબાજુમાં આવી જાય અને એનું ગમે એવું વર્તન જોઈને કે ગમે એવી વાણી સાંભળીને પણ મન ઉપર કંઈ અસર ન લઉં. બસ આપણે યાદ કરતા નવકાર બોલ્યા કે નવ વારી પછી કાંઈ હોય નહીં, પણ હવે ભગવાનને પ્રાર્થના એ કરીએ કે જળવારમાં પણ કર્મ કેટલા બધા આવી ગયા. બોલો તંદુલીઓ મત્સ્ય કેટલી જળ અંતર્મૂર્તિમાં વિચાર કરે છે અને 7મી નરકમાં પહોંચી જાય છે. એટલે જરા પણ હોય એટલું જાગૃત હોઉં, એલર્ટ હોઉં. હા, તો કોઈ ગમે એવું વર્તન કરે તો પણ એની અસરથી મુક્ત રહી શકું. અઘરું કદાચ હશે પણ અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. અને એમાં તો આપણી મર્દાનગીને પુરુષાર્થ કહેવાય કે આપણે વાતાવરણની કે કોઈ વ્યક્તિના નબળા વર્તનની કે નબળે વાણીની આપણે અસર ન લઈએ. શબ્દે જીવા કમ્મ વસ દરે જીવ કર્મને આધીન છે વગેરે એવું કોઈ પણ એંગલ, કોઈ પણ એવી શાસ્ત્રવાણી લઈ લઈએ અથવા મેં કોક જન્મમાં એની ટીકા નિંદા વગેરે કરી છે માટે કરે છે આવું. દરેક જીવ કર્માધીન છે. આપણે એટલી તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આપણી શક્તિ નથી, આપણે રહી શકતા નથી, માટે ભગવાનને પ્રાર્થના કરીએ. જે બાબતમાં શક્તિ આપણી ખૂટતી હોય એ બાબતમાં ભગવાન શક્તિ માંગીએ ભગવાન પાસે. ભગવાન તો કઈ ઉડાર છે, બેઠા છે આપવા માટે. આપણી પ્રાર્થના માંગણી હૃદયપૂર્વકની હોવી જોઈએ. માત્ર હોઠથી પણ હાર્ટલી હોવી જોઈએ, તો જરૂર શક્તિ મળે. અને સારા વાતાવરણની અસરને લીધા વગર ન રહું. એ અસર લેતા નથી. આપણે કેટલા વ્યાખ્યાનો સાંભળીએ છીએ, અહીંયા હોય એટલી વાર, બાકી નીકળી એટલે અસર પછી અલોપ થઈ જાય. અને અહીંયા ઘણી વાર તો ક્યાંય પહોંચી જઈએ. શરીર અહીંયા બેઠું હોય અને મન ક્યાંક પહોંચી જાય. તો હવે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સારા વાતાવરણની અસર લીધા વિના ન રહું અને ખરાબ વાતાવરણની અસરથી હું મુક્ત રહી શકું. એવી મહેર કરજો પ્રભુ. ત્યાર પછી 3 વિશેષણ ભેગા આવે છે. અનંત કલ્યાણ નિકેતન કીર્તનાય સુગૃહીત નામ ધેયાય અને મહિમામયાય. આ 3 વિશેષણ ભેગા શું છે? અનંત કલ્યાણ નિકેતન કીર્તનાય. ભગવાનનું કીર્તન, નામ કીર્તન. શાંતિનાથ 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 શાંતિનાથ, કોઈ પણ એવું ભગવાનનું નામ કીર્તન એવું છે. અનંત કલ્યાણનું નિકેતન એટલે ઘર, આવાસ, નિવાસ. પ્રભુના નામનું સંકીર્તન કરવાથી આત્માનું અનંત અનંત કલ્યાણ થતું હોય છે. બીજું કાંઈ જાજુ નથી શકતું હોય. પ્રભુનું નામ તો કેટલું ઇઝીએસ્ટ છે. બીમાર માણસ પથારીમાં લેટી લેટો પણ માનસિક સ્મરણ તો કરી જ શકે છે. પણ છતાં આ જીવ કરતો નથી. પ્રમાદમાં એટલો બધો ઘેરાયેલો પડ્યો છે કે સહેલામાં સહેલો ઉપાય છે પ્રભુનું નામ સ્મરણ, એ પણ જલ્દી કરતો નથી. હવે જો જ્યારે કીર્તનની વાત આવી છે ત્યારે એક જાહેરાત કરી દઉં, વળી છેલ્લે રહી જાય, ભૂલાઈ જાય. એના કરતાં આજે 13 છે ને, પરમ દિવસથી પરમ દિવસ અમાસ, ભાદરવા વળી અમાસ, એટલે આપણા સૌના અનંત ઉપકારી રાષ્ટ્ર સંત ભારત દિવાકર યથાર્થ નામી લક્ષાધિપતિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર શ્રી સંજય મહારાજા સાહેબ એમની 36મી પુણ્યતિથિ આવે છે. અને એ નિમિત્તે અખિલ ભારત અથર્વવેદ સંઘ તરફથી જાહેરાત પત્રિકામાં આવી ગઈ છે. ભારતભરના તમામ અચલગચ્છીય સંઘોની અંદર 8મ તપ થશે. બરોબર? હા, હવે 8મ તપ તો જેની શક્તિ હોય તો જરૂર કરજો. પણ બાકીના માટે શું, પછી બાકીના સાવ કોરા ન રહી જાય એટલા માટે
એટલા માટે બીજા 2 ઓપ્શન આપણે રાખીએ છીએ. એક છે આયંબિલ 3 દિવસ આયંબિલ, અને બીજું જે ઓપ્શન છે 3 દિવસ એકાસણા. પણ એ બંને આયંબિલ અને એકાસણા આપણે વૃત્તિ સંક્ષેપ તપ પૂરો કરવાના છે. બરોબર? વૃત્તિ સંક્ષેપ લિમિટેડ દ્રવ્ય. કેટલા દ્રવ્ય લિમિટેડ? ઓનલી 2. ફક્ત 2 દ્રવ્યથી જ આંબેલ, રોટલી અને મિક્સ દાળ. બરાબર? મિક્સ દાળ આજકાલ મગર અને બીજી મિક્સ દાળ હોય છે એ. અને એકાશનું તો પણ સમજો કે સ્ટફ પરોઠા, પાંખીના નહીં, પાંખીના સારા પરોઠા અને પતલી ખીર. બસ આ 2 દ્રવ્યથી આંબીલ અથવા એકાશનું કરવાનું, જો અઠમ ન કરી શકે તેઓ. અને શું કરવાનું છે? આપણે અખંડ જાપ 3 દિવસ રાખવાનું છે. અને એ જાપમાં ફક્ત 4 અક્ષર ગુરુદેવ 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 સાહેબનો છબી સામે રાખવાની. અખંડ દીપક શક્ય હોય તો 3 દિવસ રાખવાનો. અને આ રીતે ગુરુદેવ શબ્દનો જાપ અને કીર્તન કરવાનું છે. બરાબર? અમે તો ઘણી ઠેકાણે આખું ચોમાસું 4 કે 5 મહિના 24 કલાક અખંડ જાપ પણ રખાવ્યા છે. પણ આજકાલ હવે મોટે ભાગે લગભગ 12 કલાક કે 15 કલાક રહે છે. સવારના 6 થી ક્યાંક સવારના 6 થી સાંજના 6 અથવા રાતના 9 વાગ્યા સુધી. સવારના પણ થોડું વહેલું 5-1 વાગે શરૂ કરી શકો તો 5 થી કરી રાતના 9-1 વાગ્યા સુધી અખંડ કીર્તન. આપણે નાના ઉપાસે 2 પડ્યા છે, B2 વગેરે. હા ભલે શ્રમણી 3 દિવસ એટલે B2 કે નહીં? અહીંથી પહેલો ભલે ભલે વાંધો નહીં. અને સાથે સાથે મારી અપેક્ષા તો એવી છે, અમુક જણા એવા જાગો, ભાગ્યશાળી તમારામાંથી જેની શક્તિ હોય કે 3 અહોરાત્ર પહેલાં જે 36 કલાકનું હતું ને મૌન એકાદશીની વાત, એવી રીતે આ 3 અહોરાત્ર ભલે રાતના જરૂર પૂરતું થોડુંક આરામ થાય, બાકીને સતત આ ગુરુદેવ હા એમાં ભલે મનમાં પણ કરી શકો. સળંગ બોલવાનું ન ફાવે તો માનસિક પણ અહીંયા આંખો બંધ, અહીંયા આગલા ચક્રમાં ઉપયોગ રાખી અને શક્ય તો સાહેબનું બસ ધ્યાન અહીંયા મનમાં નજર સામે બંધ આંખે થોડીક વાર સાહેબની સામે જોઈ લો. અને બાકીના સમયમાં પછી આંખ બંધ કરી અહીંયા સાહેબના માનસ ચક્ષુથી દર્શન કરતાં કરતાં આ જાપ એવા ભાવથી અને કરો તન્મયતાથી કે સાહેબને ખેંચાઈને આવવું પડે તમને દર્શન આપવા માટે. એવા ભાવથી જેની શક્તિ હોય એટલી તો એ રીતે લક્ષ્ય રાખજો. બરાબર? પછી અમુક કલાક તમે શું દિવસ અહીંયા કરી શકો. રાત્રે સુવા માટે ઘરે જાઓ તો ઘરે પણ. અને 3 દિવસ મૌન, બિલકુલ મૌન ટોટલી, અને મૌન સાથે શક્ય એટલું એકાંત. હા નામ લખાવજો. બરાબર? જેમને પણ જે 2 દ્રવ્યનું આંબિલ કે 2 દ્રવ્યનું એકાસનું કરવું હોય તો એ જરૂર ઓફિસમાં નામ લખાવજો. જો તમને અગાઉ શરૂઆતમાં દાખલો આપ્યો હતો કે જિંદગીભર 2 દ્રવ્યથી એકાસણા કર્યા હતા, બોલો યાદ છે? કયા ગામના ભાગ્યશાળી હતા, જાતે કોણ હતા, અને કયા 2 દ્રવ્ય? 3 પ્રશ્ન ભેગા. એમના ગામનું નામ, દ્રવ્ય કયા 2, અને કેટલી ઉંમરથી શરૂઆત કરી હતી. છાસ અને રોટલો. નામ શું હતું? જૈન નહોતા. જાતે કોણ હતા? નહીં, એ બીજા મોચીની વાત બીજી છે. પિતાંબરદાસ મોચી નહીં. બ્રાહ્મણ જાતે હતા. અને ગામ કયું? ગુજરાતમાં ગાંધીનગરની પાસે અડાલજનો છોકરો કેટલા વર્ષની ઉંમર શરૂઆત કરી? 14 વર્ષની ઉંમરથી. લગભગ 90 આસપાસ કે 89 કે 90 વર્ષ સુધી જીવ્યા. ત્યાં સુધીમાં માત્ર 2 જ દ્રવ્ય કાયમ માટે, રોટલો અને છાશ. એવા શિયાળામાં બહુ ઠંડી ને શરદીની હોય તો જેથી અસર, તો તે વખતે છાશ નહીં, એની જગ્યાએ મરચું. રોટલો અને મરચું. રોટલો તો જિંદગીભર કોમન. પછી રોટલા માટે પરોઠા ને પૂરી ને બીજી કોઈ ઓપ્શન નહીં, ખાલી રોટલો એટલે રોટલો જ. હા હા. અને શિયાળામાં જરૂર પડે તો છાશની બદલે મરચું. તો એ વખતે પછી છાશ ભેગી નહીં, મરચું તો ખાલી મરચું. 2 જ દ્રવ્યથી
14 વર્ષની ઉંમરથી માંડી અને આટલી મોટી ઉંમર સુધી જીવ્યા ત્યાં સુધી અને જિંદગીમાં માથાનો દુખાવો કે પેટનો દુખાવો કે તાવ કે કોઈ પણ બીમારી કેવી હોય અને ઇન્જેક્શન કે ગોળી એ કશું જ નહીં, બિલકુલ આટલી આખી જિંદગી એ સ્વસ્થ રહી શક્યા, કારણ કે ખાવામાં આટલો સંયમ હોય, બીમારી આવે જ કેમ પછી. અને લગભગ 84 વર્ષની ઉંમરે પણ કેવા લાગતા હતા, 45 ઉંમર આસપાસ લાગતા હતા. મારા સાહેબને પૂછ્યું, સાહેબ મારી ઉંમર કેટલી લાગે છે? એમણે શું કહ્યું? સાહેબે બરાબર ધારીને જોયું કે 45 આસપાસ લાગે છે. સાહેબ સામે ઉપડમ 84ના ચક્કર પૂરા થયા અને 85 હું બેઠું છે અને આટલી ઉંમરે પણ મારા ઘરથી 5 કિલોમીટર દૂરવાળું ખેતર છે, ત્યાં રોજ સવારે પગે જાઉં અને સાંજે પાછો પગે આવું 10 કિલોમીટર આવી રીતે આટલી ઉંમરે પણ જઈને ખેતરમાં કામ કરી શકતા હતા. આ છે આહાર સંયમનો ચમત્કાર. એવો ચમત્કાર અનુભવ થયો તો કમસે કમ હવે 3 દિવસ તો કરો, 2 દ્રવ્યના આંબીલ અથવા એકાશનું, તમને જે ફાવે તે. મારી ભાવના તો એવી હતી, તમે જાણો છો શરૂઆતથી જ આખા આપણે જે 20 વિહરમાનના જે કંઈ કર્યા એકાશના વગેરે, મારી તો ભાવના હતી કે 5 દ્રવ્ય મેં જસાભાઈ કહ્યું હતું શરૂઆતમાં હમણે હાય પાડી હતી, પછી ખબર નહીં પાછળથી કેમ ચક્કર ભરી ગયું. પણ હવે 3 દિવસ તો કમસે કમ આટલું આ જ રીતે કરવાનું છે, 2 દ્રવ્ય માત્ર. એની અનુમોદનાર્થે અડાલજનો બ્રાહ્મણ છોકરો 14 વર્ષની ઉંમરનો, અને એ જો આ રીતે આખી જિંદગી આવા મેં સાદા દ્રવ્યથી એકાશના કરી શકતો હોય અને આવું ચમત્કારિક પરિણામ અનુભવી શકતો હોય તો એની અનુમોદનાર્થે પણ આ 3 દિવસ પ્રેક્ટિસ કરશો ને પછી તમને ફાવી જાય તો તમે આગળ પણ પછી ચાલુ કરી શકો ક્યારેય પણ. તો આ ખાસ લક્ષ્ય રાખજો, બરાબર. અને નામ લખવાઓ કે કઈ રીતે કરવો આ અખંડ જાપ માટે જરાક ગોઠવી લેજો. અમે તો શું કરતા હતા જાપ માટે, અમે શું કરતા હતા કે દિવસના સમજો બહેનો હોય, 2 જણા ભેગા બેસે, ત્યાં તો નવકારનો જાપ હોય તો વારાફરતી નવકારનો પણ બોલતા આવે એવું કરતા હતા. અને રાતના પછી ભાઈઓ, એમાં પણ પાછી એમાં 24 કલાકની વાત હતી. અત્યારે 24 કલાક કદાચ ન રાખો તો જેટલા તમને 12, 14, 15 કલાક રાખવા હોય તેટલો કલાક, અને કઈ રીતે કરવાનું વિચારી લો. ભાઈઓને પણ જોડવું છે એમાં. 2 દિવસ સાહેબજી 6 વાગે તો બાય ઓન લેડીઝ કે કોણ શ્રાવક કોણ સારિકા કે 6 વાગે ઓકે જાચી હા 6 થી 7 ઓન જો 7 થી 8 ઓન જા. હા, એટલે 2 જણા ભેગા બેસે. હું જ વ્યક્તિ કે 3 દિવસ કે જો હા હા, એ રીતે 3 દિવસ તમે જે ટાઈમ લખાવ્યો હોય વે અંકે જો વે તંદર સેટિંગ કઈ ગયું. હા, બસ એ રીતે તમે જરા કરી લેજો. હા, હવે ભાઈઓ બહેનો બંને કઈ રીતે કરશો કે 2 અલગ અલગ રાખશો? ભાઈઓ ઠેકાણે ભાઈઓ કરતા ના હું તો સાહેબજી પોસિબલ ભલે તો ગોઠવી લેજો. નહીં તો દિવસના બહેનો રાખો, સાંજના 6 થી પછી 9 કે 10 વાગ્યા સુધી ભાઈઓ રાખે. હા, એમ કરો. દિવસના બહેનોની સંખ્યા વધારે હોય તમે બહેનો રાખો અને સાંજના 6 થી કરીને પછી 9 કે 10 વાગ્યા સુધી કરી. હા, અને ભાઈઓમાં કોણ લખશે, કોને લખાવશે? તમારી ભલે. તો વ્યાખ્યાન પૂરું થાય પછી સેટિંગ કરી લઈએ. સાંજના 9, 10 ભાઈઓને પછી જેટલું કરવું હોય 9 કે 10 વાગ્યા સુધી. અને 3 દિવસ અમારા 5 જણાનું ટોટલી મૌન, ફક્ત વ્યાખ્યાન નાના મહારાજ આપશે, વ્યાખ્યાન પૂરતું એમની છૂટ છે. બાકી તો અમે બાકીના સમયમાં એ પણ મૌન, અને અમે બધા પણ મૌન હોઈશું. હા, એટલે કોઈ 3 દિવસ ઉપાસેમાં આવવાની તસ્દી લેવાની નથી. મૌન અને એકાંત, બસ. મોટે ભાગે ભીત બાજુ મોઢું વગેરે જેની પર શક્યતા, અથવા આંખે પાટો પણ બાંધેલો હોય, એટલે એ રીતે 3 દિવસ ટોટલી મૌન. હા, કઈ તારીખના? 2, 3 ને 4. એકમ શક્ય હોય તો વિનંતી કરીએ, ફેરફાર થઈ શકતો હોય. નહીં તો એટલા પૂરતી 1 જણાની કહી દઈશું કે ભાઈ આ રીતે મૌન હશે, ફક્ત 1 જણા તમને દર્શન આપશે, ને એ રીતે બહુ વધારે અપેક્ષા ન રાખી કાંઈ. અભિષેક સવારના તમે જે કરતા હોય કરજો, તમે લોકો જે રીતે કરજો. અને હું તો બિલકુલ 3 દિવસ સાહેબ ભલા નું ભલો. સવારના આવશે આ લોકો ભલે.
આપ અભિષેક તમે ચાલુ રાખજો ને, ભક્તામરથી કરજો, અહીંથી કરજો. તો આ રીતે 3 દિવસ લક્ષ્ય રાખજો. અહીંયા કહે છે અનંત કલ્યાણ નિકેતન કીર્તનાય, પ્રભુનું નામનું સંકીર્તન, ધૂન લયપૂર્વક જે બોલવાનું, બોલી શકાય એટલે બોલવાનું, થાક લાગે તો મનથી બોલવાનું, પછી મનમાં એ રીતે. પણ એ કેવું છે, અનંત કલ્યાણનું નિકેતન એટલે ઘર કહો, આવાસ નિવાસ સ્થાન છે. હા, અને વળી ભગવાન કેવા છે, સુગૃહિત નામધેયાય, નામધેય એટલે નામ, ભગવાનનું નામ કેવું છે, શું એટલે સારી રીતે, ગૃહિત એટલે ગ્રહણ કરાયેલું છે દેવેન્દ્રો દ્વારા, નરેન્દ્રો, સુરેન્દ્રો વગેરે દ્વારા બહુમાનપૂર્વક સારી રીતે ભક્તિપૂર્વક જેમનું નામ ગ્રહણ કરાય છે એવા સુગૃહિત નામધેય. અને મહિમામયાય, પ્રભુ કેવા છે, મહિમા જેનું વર્ણન ન કરી શકાય એવા અપૂર્વ મહિમામય છે. આ રીતે આ 3 વિશેષણો હવે આપણે ભેગા જોઈએ. પહેલાં તો કલ્યાણ, અનંત કલ્યાણ નિકેતન કીર્તનાય, એમાં કલ્યાણ શબ્દ આવ્યો ને એટલે એના ઉપર થોડું ચિંતન જુઓ કે દીકરો સીએ ક્લિયર કરે છે અને પપ્પાને લાગે છે કે ચલો શું થયું, હવે શું થયું, કલ્યાણ થયું, ભયો હા એકદમ દીકરો સીએ પાસ થઈ ગયો. અઘરું હોય ને ઘણી વાત હોય, 3, 4, 5 વખત પરીક્ષા આપે તો ફેલ જાય, એની બદલે દીકરોએ સીએ પાસ કરી તો ક્લિયર થઈ ગયું બધું. એટલે પપ્પાને લાગે કે હવે ભયો કલ્યાણ થઈ ગયું, પણ એ કલ્યાણ જાજુ ટકતું નથી. હવે સરખો જોબ મેળવવાનો બાકી રહ્યો. સીએ થઈ ગયા પછી એને યોગ્ય રીતે જોબ મળવો જોઈએ. અને ઘણી મહેનતે સારા પેકેજ સાથે દીકરો કોઈ કંપનીમાં સેટ થઈ જાય છે, મહિનાનો પગાર પણ સારો એકદમ, અને પપ્પાને લાગે છે ચલો શું થયું, કલ્યાણ થયું કે નહીં, તમારું કલ્યાણ થયું. પણ પછી વળી પાછો કોઈ દીકરો કંપનીમાં સેટ ભલે થયો પણ હજી તેણે શું બાકી છે, હવે પોતાના શું શોધવાનું બાકી છે, 5 અક્ષરનો શબ્દ, 5 અક્ષરનો, તો 5 અક્ષર તમે અંગ્રેજીમાં બોલો, એનું ગુજરાતી કરી નાખો તો ચાલશે. જવાબ એ જ છે પણ એનું ગુજરાતી કરી નાખો. લાઈફ પાર્ટનર, એને બદલે ગુજરાતીમાં શું થાય, જીવન સાથી. જીવન સાથી શોધવાનું બાકી છે અને ઘણી મહેનત આજે એમાંય જલ્દી ઠેકાણે પડતા નથી. કેટલે ઠેકાણે તૈયાર પ્રયત્નો, ઘણી મહેનતે કોકની સાથે 5 જણ નક્કી થયા અને પપ્પાને લાગ્યું કે ચાલો શું થયું, કલ્યાણ થયું. પણ હજી તો પાત્ર ઘરે આવશે પછી જ નક્કી થશે કે કોનું કલ્યાણ થયું, તમારું કલ્યાણ થયું કે એનું કલ્યાણ થયું, કેવું સેટિંગ થાય કે આપસમાં, એ મહત્વની વાત હોય છે. નહીં તો હરી કપાળ ફૂટવાનો અવસર આવે. જિંદગીમાં વાતે કલ્યાણ થાય છે અને વળી પાછું કંઈક બાકી રહે છે, કાયમી કલ્યાણ થતું નથી. તો પછી જે કલ્યાણ થયું તેનું શું, એ તો કામ ચલાવ સ્પેસિફિક કલ્યાણ હતું. જે થયા પછી કાંઈ જ કરવાનું બાકી ન રહે એવું કલ્યાણ એટલે મોક્ષ. મોક્ષ એટલે અનંત કલ્યાણનું નિકેતન, બરોબર. હા, એનો હવે અહીંયા આ વિશેષણો 2 રીતે અર્થ કરે છે. અહીંયા એક તો અનંત કલ્યાણ નિકેતન એટલે મોક્ષ, મોક્ષને કીર્તન, મોક્ષનું કીર્તન કરે છે ભગવાન, એટલે મોક્ષનું વર્ણન કરે છે, મોક્ષના વખાણ કરે છે. કીર્તનનો અર્થ એ પણ થાય મોક્ષ કેવું અદ્ભુત છે, શાશ્વત છે, નિત્ય છે, અનંત આનંદમય, કેવલ જ્ઞાનમય વગેરે વગેરે. આ રીતે જે મોક્ષ અનંત કલ્યાણનું ઘર છે એવા મોક્ષનું જે ભગવાન કીર્તન એટલે ઉપદેશ દ્વારા એની વખાણ, એની અનુમોદના, પ્રશંસા વગેરે કરે છે, બરોબર. એટલે બીજો અર્થ થાય કે જેમનું કીર્તન અનંત કલ્યાણનું ઘર છે, જે ભગવાનનું કીર્તન, નામ કીર્તન એ અનંત કલ્યાણ, જીવનું અનંત કલ્યાણ થાય, અંત વગરનું અનંત કલ્યાણ થાય એવું છે, બરોબર. આ 2 રીતેનો અર્થ થાય. તો અહીં પ્રભુની કીર્તન ભક્તિનો મહિમા થાય છે. આખું આ સક્રસ્તવ પણ એક રીતે કીર્તન ભક્તિરૂપ હોવાથી અનંત કલ્યાણનું ધામ છે. ભગવાનના 273 વિશેષણો જ આ કીર્તન એ પ્રકારે કહી શકાય. એટલે એ પણ ખરેખર કાયમ ચાલુ રાખજો, અનંત કલ્યાણનું નિકેતન છે. વળી પાછું 32 ગ્રંથમાં પણ લખ્યું છે ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ
પરમ આનંદ રૂપી સંપત્તિનું બીજ કોઈ હોય તો ભગવાનની ભક્તિ છે. તો કીર્તન ગમે તેનું કરવાથી કામ થતું નથી, એ પ્રભુનું જ થાય તે જરૂરી છે. બીજા દેવ દેવી વગેરેનું કીર્તન નહીં, પણ પરમાત્મા એમનું નામ કીર્તન માટે આ પદ પણ પ્રભુની વિશેષતા રૂપ બને છે. કીર્તન બે રીતે થાય, એક નામોદ કીર્તન અને બીજું ગુણોદ કીર્તન. નામનું કીર્તન વારંવાર લોગસમાં જોઈશે તીર્થંકરના નામ, અને બીજું એમના ગુણો, એનું કીર્તન. પ્રભુનું નામ લેવું એ સ્વયં પોતે કીર્તન રૂપ છે. દરેક વખતે કૌશકમાં લોગસ સૂત્ર શા માટે? એક વિચાર એવો છે કે કૌશક એ એક પ્રકારનો આભ્યંતર તપ છે. તપ એ નિર્જરાનું કારણ છે, માટે કૌશકમાં કર્મ નિજરા થવી જોઈએ. તો લોગસ સૂત્રમાં પ્રભુના નામોની આખી 24નું સંકલન છે. કુશબ મધ્યમ ચ વંદે, છેલ્લે પાસમ તઃ વર્ધમાનમ ચ, વચ્ચે વચ્ચે વંદે, વંદામી એવા શબ્દો આવે ત્યાં મસ્તક નમાવી હાથ જોડી વંદન કરવા જોઈએ. એવી રીતે ભરેશ્વર બાહુબલી સજ્જાએ છે. એમાં લગભગ 103 જેટલા મહાપુરુષો અને મહાસતીઓ એમના નામોનું કીર્તન છે. બરાબર? જે સિંહ નામ ગહણે પાવપ બંધા વિલયમ જંત સજ્જામાં આવે છે. આવા બધા ઉત્તમ મહાપુરુષો અને મહાસતીઓ એમના નામને ગ્રહણ કરવાથી, નામનું કીર્તન કરવાથી પાપોના પ્રબંધ ગાઢ બંધન એ પણ વિલય એટલે કે નાશને પામે છે. શેક્સપિયર કહેતા હતા, વોટ ઇઝ ધેર ઇન નેમ? નામમાં શું છે? પરંતુ પ્રભુના નામમાં તો શું નથી તે સવાલ છે. બધું છે. એવરીથિંગ ઇઝ ઇન નેમ ઓફ ગોડ. નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. માન વિજયજી ઉપાધ્યાયજી મહારાજ છઠ્ઠા પદ્મપ્રભુ સ્વામીના સ્તવનમાં શું કહે છે? નામ ગ્રહે આવી મિલે મન ભીતર. બોલો તો પંક્તિ સ્તવની પછી શ્રી પદ્મ પ્રભુજી ના નામની રે હું જાહું બલિહારી. નામ ગમુરે ભયભંજન ભગવાન રે, મિલે મન ભીતર ભગવાન, મિલે મન ભીતર. નામ ગ્રહંતા મન ઉલ્લસે, નામ એ તો થઈ ગયું. મન બી નામ ગ્રહંતા મન ઉલ્લસે રે, લોચન વિકસિત જોય. દેહુએ દેહડી રે જાણે મિલ્યો જોય રે, મિલે મન ભીતર ભગવાન, મિલે મન ભીતર ભગવાન. નામ ગ્રહંતા મન ઉલ્લસે રે, મનમાં એટલે ઉલ્લાસ ભાવ આવે, અને લોચન વિકસિત હોય, આંખો આશ્ચર્ય ભોળી થઈ જાય, અને રોમાંચિત હોય દેહડી, આખા શરીર ઉપર રોમરાજી 3.5 કરોડ રોમરાજી વિકસ્વર થઈ જાય. જાણે જાણે મિલ્યો સોય, જાણે સાક્ષાત પ્રભુ મળી ગયા હોય એવો અનુભવ થાય. એટલો પ્રેમ પ્રભુના નામ પ્રત્યે હોવો જોઈએ. નામ અને નામી બંને વચ્ચે અભેદ કથનચિત અભેદ સંબંધ છે. ગુલાબ જાંબુ રસગુલ્લા બોલીએ ને મોઢામાં પાણી આવવાની શરૂઆત થાય, લીંબુ બોલીએ તો ખટાશ જેવું લાગે આમ જરા. બરોબર ને? એ રીતે જેનું નામ એને એ પદાર્થ સાથે એનો કંઈક સંબંધ હોય છે. તો પ્રભુનું પવિત્ર નામ લઈએ એટલે જાણે પ્રભુ સાથે મુલાકાત થાય, જાણે મિલ્યો સોય, સાક્ષાત પ્રભુ જાણે મળી ગયા. ભક્તને એવો આનંદ થાય. શુષ્ક આત્માની જુદી વાત છે, પણ ભક્ત આત્મા હોય તો એને પ્રભુનું નામ લેતા પણ રોમાંચ ખરા થઈ જાય, અને આંખો ક્યારેક હર્ષાશોથી ભી થઈ જાય, કંઠ ક્યારેક ગદગદ થઈને અવરુદ્ધ થઈ જાય. એવા વિશિષ્ટ ભક્તો નરસિંહ મહેતા હોય, બીનાભાઈ હોય, આનંદગંજી યોગીરાજ વગેરે હોય, એવા બધા મહાપુરુષો ઘણા થઈ ગયા એ પ્રભુનું નામ લેતા. નવીનભાઈ ગાંધી જેવા. તો મહાપુરુષોના નામનો પણ આવો પ્રભાવ હોય તો પ્રભુના પરમાત્માના નામનો તો કેવો પ્રભાવ હશે. મહાપુરુષોના મહાસતીઓના નામથી પણ પાપના પ્રબંધો નાશ પામી જતા હોય તો પ્રભુનું પવિત્ર નામ લેવાથી શું ન થાય.
કોઈ રોગી માટે પ્રભુનું નામ એ 4 અક્ષરનું શું છે? ર પહેલો અક્ષર રસાયણ છે. કોઈ હતાશ માટે પ્રભુનું નામ એ 4.5 અક્ષર પહેલો અક્ષર આ છે, આશ્વાસન. વેરી ગુડ. કોઈ લાગણીવશ ભક્ત માટે પ્રભુનું નામ એ 3 અક્ષરનું પહેલો શું અક્ષર શું? પછી બાકીના 2 અક્ષર અહીંયા છે. આ સુકન, કન કાન ને કન સુકન. અને કોઈ પથારીવશ માટે પ્રભુનું નામ એ યાત્રા પ્રવાસન છે. કોઈ પ્રમાદવશ માટે પ્રભુનું નામ એ અધિવાસન છે. કોઈ સંતપ્ત માટે પ્રભુનું નામ એ સમાધિનું સિંહાસન છે. પ્રભુ નામ કી ઔષધિ ખરા ભાવથી ખાય, રોગ શોક આવે નહીં, સવી સંકટ મિટ જાય. પ્રભુનું નામ એવું અદ્ભુત છે. હા, ભગવાન ભલે ગયા મોક્ષમાં, આપણા માટે 2 ચીજ મૂકતા ગયા, પોતાનું નામ અને પોતાની આકૃતિ. કલ્યાણ મંડી સ્તોત્રમાં પણ કેવું છે? નામાપી પાતિ ભવતો ભવતો જગંતે. આપણું નામ પણ આ ભવથી સંસાર સાગરથી જીવને તારે છે, રક્ષણ કરે છે. પતિત પાવન તારું નામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. એ જે કહેવાતું હતું નાનપણમાં, એમ સમજતું પતિ તપાવન પતિત પાવન ને ભલે પતિ તપાવન. હા, લોગ વિરુદ્ધ ચાઓ, લોગ વિરુદ્ધ ચાઓ. તો સુખમાં લેતા, એક અભિનવ ભક્તિ ગીતમાં પ્રભુના નામનો પ્રભાવ હૂબહુ વર્ણવ્યો છે. સુખમાં લેતા સમજણ આપી. સુખમાં આપણે અનુકૂળતા બધી હોય ત્યારે જો પ્રભુનું નામ લેવામાં આવે તો શું આપે? સાચી સમજણ આપે કે આ સુખમાં પણ લેપાવા જેવું, ફસાવા જેવું નથી. અને દુઃખમાં લેતા શું આપે? 2 અક્ષરની શાંતિ આપે. દુઃખમાં લેતા સમજણ આપે, દુઃખમાં લેતા શાંતિ. દેહ પીડામાં 2 અક્ષરની શું આપે? 2 અક્ષરની શું આપે? સાતા આપે. અને ભાંગે મનની 2.5 અક્ષર. ભાંગે મનની 2.5 અક્ષર. 2.5 અક્ષર. બ્રહ્મણા 3 થઈ ગયા, 3.5. ભ્રાંતિ. શાંતિ અને ભ્રાંતિ પાસ મળવો જોઈએ ને. અણધારેલી આપત્તિમાં એનાથી આરામ. અણધારી ઓચિંતી કોઈ આપત્તિ આવી પડે, ભગવાનના નામનું કીર્તન કરો, એમાં આરામ થતા મળે. સાચું તારું નામ સ્વામી, સાચું તારું નામ. કેટલું ઇઝીએસ્ટ અને ચીપેસ્ટ, ફ્રી ઓફ ચાર્જ. બરોબર? કોઈ નવા પૈસાનો નકરો પણ નથી જેમાં. અને ગમે તે સ્થળે ને ગમે તે સમયે ને ગમે તે કપડામાં પણ મનમાં સ્મરણ કરો, એમાં કોઈ બાદ નથી. પૂજા કરવા તો અમુક પ્રકારના કપડાં જોઈએ, સામાયિક પ્રતિક્રમણમાં અમુક પ્રકારના કપડાં જોઈએ. અહીંયા કોઈ પણ વર્ષમાં કોઈ પણ સ્થળે ઉપદેશ ઉપાસમાં લેવાય, દુકાને કે રસોડામાં ન લેવાય એવું છે. હા, રસોઈ કામ કરતાં કરતાં પ્રભુનું નામનું સ્મરણ મનમાં ચાલુ રાખી શકાય. આ એક પ્રયોગ કરવા જેવો છે. આ 3 દિવસ તો ખાસ કરજો. બિલકુલ મૌન, એકાંત, બની શકતો એકાંત તો મૌન. ઘરે જાઓ ત્યારે પણ મૌન. ઘરમાં જે હોય સમજો ઘરના બધા સાથે બિલકુલ મૌન. એમને પણ આશ્ચર્ય થશે અને આનંદ પણ થશે. આ 3 દિવસ એકદમ શાંતિ. અને પ્રભુ કરતા પ્રભુનું નામ અનંત ઘણા આત્માઓને તારે છે. કે ભગવાન સાક્ષાત તો અમુક સમય હોય, અમુક વર્ષ હોય, પછી બાકીના ભગવાનનું નામ તો હજારો લાખો વર્ષ પર્યંત થોડો વર્ષ ચાલ્યા જ કરે. અને ગઈ 24 નામ અત્યારે આપણે જાણીએ છીએ ને. કેવળ નાણી શ્રી નિર્વાણી સાગર મહાશ્રી મળત જાણી. તો પછી પ્રભુ નામ તો તે પછી પણ કારભાર ચાલુ રાખે છે. જગત જો જીવોને તારવાનું કાર્ય એ ચાલુ રાખે છે. એટલે પ્રભુ કરતા પ્રભુનું નામ. રામ નામથી પથ્થર તરે, અને રામે પોતે પથ્થર નાખ્યો તો ડૂબી ગયો. રામ જંખવાડા પડી ગયા, એટલે હનુમાનજીએ બચાવ કર્યો. હા, પ્રભુ તમે જેને તરછોડો એ તો ડૂબી જાય ને, પછી એમાં નવાઈશું.
આખા ગામને છોકરાની પાછળ દોડતું જોઈને પિતાએ કારણ પૂછ્યું. આખું ગામ તારી પાછળ કેમ દોડે છે? જવાબ આપતા દીકરો બોલ્યો કે હું તો માત્ર ગુલાબ જાંબુ બોલ્યો, અને ગામ આખું મારી પાછળ. કાંઈ ગુલાબ જાંબુ ખવડાવવાનું હશે, હાલો ભાઈ, ફ્રી ઓફ ચાર્જ મળશે તો. આવા જ કંઈક ભાવમાં કવિ વિસ્મય સાથે પ્રભુ નામનો પ્રભાવ વર્ણવે છે. નામ મંત્ર તુમારો સાધ્યો તે થયો જગ મોહન ને રે. તમારું નામ મંત્ર મેં એવું સિદ્ધ કર્યું છે કે નામ લઉં ને આખું જગત મારા ઉપર જાણે કે મોહિત થાય છે, આકર્ષાય છે. મારા નામનો આવો અચિંત્ય અદ્ભુત પ્રભાવ છે. પ્રભુ મેં તો માત્ર તમારા નામરૂપી મંત્રને સાધ્યો, પણ કમાલ, તેનાથી માત્ર તું જ નહીં પણ આખું જગત મારું થઈ ગયું. ભગવાનનું જે નિરંતર નામ કીર્તન કરતો, બધાને એના ઉપર લાગણી થાય, આદર થાય, સદભાવ થાય. નામ લેતા મેં લઈ જાણ્યું જગત. તો આ રીતે સુગૃહિત નામધારી, જેનું નામ સારી રીતે ગ્રહણ કરવા યોગ્ય છે, એવા પ્રભુને નમન. આપનો મહિમા છે, તેથી તો આપના નામનો પણ એટલો જ મહિમા છે. કારણ કે ભગવાન બીજાનું નામનો મહિમા કેમ નહીં? પ્રભુએ જીવન એવું જીવ્યું, પોતાના જીવનને આત્માને એવું નિર્દોષ સંપૂર્ણપણે બનાવ્યો, અનંત ગુણમય બનાવ્યો. તેથી જ પ્રભુનું નામ બધા હોંશે હોંશે લે છે. તો મહિમાવંત અને સારી રીતે જેનું નામ ગ્રહણ કરવા યોગ્ય છે એવા પ્રભુને અનંત અનંત નમન નમન નમન. 206મું વિશેષણ બહુ મોટું છે. ધીરો દાત, ધીરો ધત, ધીર શાંત, ધીર લલિત, પુરુષોત્તમ, પુણ્ય શ્લોક, સત સહસ્ર લક્ષ કોટી વંદિત પાદાર વિંદાય. આટલું વિશેષણ છે, એક વિશેષણ છે આ. ભગવાન કેવા છે? વંદિત પાદાર વિંદાય. પાદ એટલે પગ, ચરણ. એને અરવિંદની ઉપમા આપી. અરવિંદ એટલે કમળ, ચરણ કમલ કહીએ ને, ચરણ કમલ કહો કે પાદારવિંદ કહો, એક જ છે. ભગવાનના ચરણ કમલ કેવા છે? વંદિત એટલે વંદન કરાયેલા છે. કેટલા લોકો વંદન કરે છે? 7 એટલે 100, સેંકડો, સહસ્ર એટલે હજારો, લક્ષ એટલે લાખો, અને કોટી એટલે કરોડો. એ ભગવાનના ચરણ કમલમાં સેંકડો ઓછું લાગે છે, હજારો ઓછું લાગે છે, લાખો ઓછું લાગે છે, કરોડો એવા મનુષ્યો વગેરે વંદન કરે છે. એ વંદન કરનાર કોણ, કેવા છે? એ મહત્વનું છે. તો કે પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ, અને પુણ્ય શ્લોક, જેનો શ્લોક એટલે અહીંયા કીર્તિ, યશ. પુણ્ય એટલે પવિત્ર છે, પવિત્ર યશસ્વી, અને પુરુષોમાં શ્રેષ્ઠ એવા પુરુષો દ્વારા, એવા સેંકડો, હજારો, લાખો, કરોડો વ્યક્તિઓ દ્વારા પ્રભુના ચરણ કમલ વંદન કરાયા છે. તો કેવા એ પુરુષોત્તમ એટલે કોણ, કેવા? અમારે બીજા 4 વિશેષણ મૂક્યા. ધીરો દાત્ય, ધીરો ધત, ધીર લલિત, ધીર શાંત. ચારેયમાં ધીર શબ્દ કોમન છે. ધીર એટલે ધૈર્યવાળા, ધૈર્યયુક્ત, ધીરથી યુક્ત એવા. ધીર અને ઉદ્ધત, ઉડાત. ધીરો ધત, ધીરો દાત, ઉડાત સ્વભાવ, જેનો સ્વભાવ ઉડાત એટલે ઉડાર હોય, મહાન ઉડાત. વળી કેવા? ધીરો ધત, ધીરતામાં સદા. ઉદ્ધત એટલે અહીંયા ઉદ્યમી રહે ને ઉદ્યમશીલ. ધીરતામાં હંમેશા ધૈર્ય ટકાવવા માટે હંમેશા. ઉદ્ધત એટલે છોકરો વંઠી જાય, ઉદ્ધત કોઈનું માને નહીં, એવો અર્થ નથી અહીંયા. અહીંયા ઉદ્ધત એટલે ઉદ્યમશીલ, પ્રયત્નશીલ, ધીરતામાં. અને ધીર શાંત, ધીરતાથી શાંત. અને ધીર લલિત, લલિત એટલે શોભતા, અહીંયા સુંદર, મનોહર, આકર્ષક, ધીરતાથી શોભતા એવા ઉત્તમ પુરુષો, પવિત્ર કીર્તિવાળા એવા સેંકડો, હજારો, લાખો અને કરોડો મહાપુરુષોએ જેમના ચરણ કમલને વંદન કર્યા છે. બરોબર. તો અહીંયા જરા આપણે આધુનિક રીતેનું વિવેચન જોઈએ કે ભારતમાં ભાગ્યે જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રસાકસી જોવા મળે. વડાપ્રધાનની ચૂંટણી હોય કે બીજા મુખ્યપ્રધાન વગેરેની ચૂંટણી, એનામાં તો બહુ રસાકસી, હરીફાઈઓ ચાલે નહીં. કેટલા પ્રચારો આખા થાય, અને કરોડો ને અબજો રૂપિયાનું આંધણ એ ચૂંટણીઓમાં થતું હોય છે. બરોબર.
જેમ કે 2017માં એ જોવા મળી. પછી કેન્દ્ર સરકારે રજૂ કર્યું નામ કોને માટે? રાષ્ટ્રપતિ માટે. બોલો 2017માં કોણ હતા રાષ્ટ્રપતિ? પ્રવીણભાઈ બોલો, હવે તમારો વિષય છે. 2017માં રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? હા, સ્પષ્ટ બહુમતીથી બહાર પડ્યું રામનાથ. આગળ બોલો બીજો શબ્દ. કોવિંદ. રામનાથ કોવિંદ સ્પષ્ટ બહુમતીથી પછી એ નામ બહાર પડ્યું. વિપક્ષોના પડકાર વચ્ચે જ્યારે તેમણે ઉમેદવારી પત્રક ભર્યું ત્યારે સ્વયં વડાપ્રધાનથી લઈને 21 મુખ્યમંત્રીઓ ઉપસ્થિત હતા. શાસક પક્ષ તરીકે હતા, બધાને સપોર્ટ કરવા માટે. વડાપ્રધાન અને બીજા 21 બધા મુખ્યમંત્રીઓ, ખાલી મંત્રીને મુખ્ય દરેક અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ એ પણ ઉપસ્થિત હતા. એટલે વ્યક્તિની સાથે પદનું પણ આ રીતે મહત્વ છતું થયું. રામનાથ કોવિંદનું નામ એટલું પ્રસિદ્ધ નહોતું. આમ થોડા ઘણા રાજકારણીઓ ભલે જાણતા હશે, બાકી આમ જનતા જાણતી પણ નહોતી. એટલે બધાને આશ્ચર્ય પણ થાય કે આ નામ તો આપણે કંઈ ખાસ સાંભળ્યું પહોંચી ને આ રાષ્ટ્રપતિ બની ગયા. પણ પદનું મહત્વ છે. રાષ્ટ્રપતિ પદ જે છે ને એ જ મહત્વનું છે. એ પદ જેને પ્રાપ્ત થતું હોય તો પછી વડાપ્રધાન અને 21 મુખ્યમંત્રીઓ પણ એના શપથ ગ્રહણ સમયે હાજર રહ્યા. તો એ વ્યક્તિનું મહત્વ ઓર વધારે છે કે વડાપ્રધાન અને આટલો 21 મુખ્યમંત્રીઓ એમને શપથ ગ્રહણમાં હાજર. ઓહો, તો એ કેવા હશે? ત્યારે લોકોને ખ્યાલ આવે કંઈક એની મહત્તાનો. નહીં તો ઓળખતા જ હોય કોઈ. બરોબર. એવી રીતે મોદીજીના તો અહીંયા ભગવાનના ચરણ કમલમાં આવા ઉત્તમ ધીરોદાસ, ધીર શાંત, ધીર દરિદ્ર, આવા બધા પુરુષોત્તમ પુણ્ય શ્લોક એ પણ 50 સેંકડો હજાર લાખો અને કરોડો જેમના ચરણ કમલમાં વંદન કરાય છે. એ ભગવાન કેવા હશે? જેને નમે છે ઇન્દ્ર વાસુદેવને બલભદ્ર સૌ, જેના ચરણને ચક્રવર્તી પણ પૂજતા ભાવે સૌ, જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. આવો ભાવ થાય ને, કહો ચક્રવર્તીઓ, બલ્લીઓ, વાસુદેવો, ઇન્દ્રો વગેરે પણ જેમના ચરણની સેવા કરતા હોય, પૂજા કરતા હોય, વંદન કરતા હોય, ખરેખર પ્રભુ કેવા હશે? એવી ત્યાં કહે છે મોદીજીના રોડ શોમાં ઉમટેલા માનવ મહેરામણ કરતાં પણ આ વિશેષ ઘટના કહેવાય. કારણ કે ઉપસ્થિત રહેનારા બધા વિશિષ્ટ મહાનુભાવો હતા. મોદીજી જ્યારે પસાર થવાના હોય ખુલ્લી જીપમાં કદાચ રોડ શો કરે ત્યારે આખા રસ્તે ચિકાર માનવ મહેરામણ ઉમટે, આમ લોકોના ટોળો. એના કરતાં એ તો જનરલ સામાન્ય બધા લોકો હોય, પણ આ વધારે વિશિષ્ટ ઘટના કહેવાય કે વડાપ્રધાન અને 21 મુખ્યમંત્રીઓ પણ જેના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા. એટલે સામાન્ય જનતા કરતાં પણ વિશિષ્ટ વ્યક્તિઓ જ્યારે આવે, ખાલી એકાદ કોઈ સરકારી કોઈ ફંક્શન આપણું હોય ધાર્મિક, એકાદ વ્યક્તિ વિશિષ્ટ વ્યક્તિ આવે તો એ બધા ધ્યાન ખેંચાય ને એના તરફ ખેંચાય અને એની આગતા સાગતામાં બધા એવા પરોવાઈ જાય. તો અહીંયા તો કરોડો બધા જોશો ને ઇન્દ્રો અને અસંખ્ય દેવદેવીઓ અને ચક્રવર્તી બલદેવ વાસુદેવ વગેરે પણ જેમના ચરણમાં નમસ્કાર કરતા હોય તો એ પ્રભુતા કેવી હશે? વ્યક્તિને કોણ માન આપે છે એના આધારે વ્યક્તિની કક્ષાનું માપ મળે. વ્યાખ્યાનમાં ધારો કે આવતા હોય વિશિષ્ટ વ્યક્તિઓ, બધા ડૉક્ટર ને એન્જિનિયર ને વકીલ ને જજ ને, તો તમે થાય ને આ ફલાણા માસ્ટર કેવા હશે, આવા લોકો પણ એના વ્યાખ્યાનમાં આવે છે. એટલે એ રીતે કેવા લોકો મળવા આવે છે તે વ્યક્તિને એના ઉપરથી પણ જનરલ રીતે સમાજમાં એનું મહત્તા લોકોને સમજાય. બરાબર. અહીં પ્રભુના પૂજા અતિશયને જણાવતા હોય જાણે કે એ રીતે કહેવાયું છે. બરાબર. તો લાખોના સમર્થન કરતાં લાખોના નેતાનું સમર્થન મળે તે ચડિયાતું છે. બરાબર. રામનાથ કોવિંદની શપથ ગ્રહણ વખતે જાણો કે લાખ લોકો ભેગા થયા હોય, એના દ્વારા એમનું જેટલું મહત્વ અંકાય એના કરતાં પણ લાખોના નેતા, વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ અલગ અલગ રાજ્યોના એ ઉપસ્થિત થયા, એ વધુ મહત્વની ઘટના ગણાય. તો અહીંયા પ્રભુના પૂજા અતિશયનો ઊંચો સ્કેલ અહીં બરાબર રજૂ થયો છે. ઇન્દ્ર મહારાજા રોજ 108 કાર્યો દ્વારા પ્રભુની સ્તવના કરતા હોય છે. નવા 108 કાર્યો દ્વારા, અને દરેક ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ હોય છે. અને અમુક મત પ્રમાણે તો એકાવતારી પણ લગભગ એ હોય છે, એક ભાવ પછી મોક્ષમાં જનારા એવું પણ કહેવાય છે.
તો એ ભગવાનના વિશિષ્ટ ભક્તો હોય છે. એટલે રોજ 108 કાર્યો દ્વારા પ્રભુની સ્તવના કરે છે. આપણને 108 સ્તુતિઓ પણ બહુ ખ્યાલી આવડતી નથી. હરિંદ વંદાવરી કમસે કમ આવડે કોઈને મોઢે? એ તો કેટલી 51 ગાથા છે. હા આવડે છે. વાહ સારું, ધન્યવાદ. બાકી તો ચોપડી જિંદાબાદ. કેમ? ઇન્દ્ર મહારાજા રોજ 108 થઈ ગયું. એ જ રીતે અનેક કવિરત્નોએ સેંકડો, હજારો, લાખો અને કરોડો શ્લોકો દ્વારા પ્રભુની શું કરી છે? સ્તવના કરી છે. તે રીતે પણ અહીં વિચારી શકાય. હા, ભગવાનના ખાલી વાળ ઉપર 25 શ્લોકો સંસ્કૃતમાં રચાયા, એક કવિ રચ્યા છે. ખાલી ભગવાનના વાળ કેવા એનું વર્ણનમાં 25 શ્લોકો અલગ અલગ વિશિષ્ટ છંદોમાં રચાયા છે. તો આ રીતે 206 વિશેષણ થયા. 7મું વિશેષણ છે સર્વગતાય. ભગવાન કેવા? સર્વગત. ગત એટલે ગયા, સદે ઠેકાણે વ્યાપ્ત જાણે. શેના ચોથા સમયે ભગવાન આખા વિશ્વમાં વ્યાપી જાય? કઈ પ્રક્રિયા એ કહેવાય? પ્રક્રિયાનું નામ શું છે? હા, કેવો સમુદ્ગાર? કેવલી સમુદ્ગાટ. તમને થોડા દિવસ પહેલા વર્ણન કર્યું હતું, યાદ છે? ભૂલી જાઓ છો. આમ તો બધા સમુદ્ગાટ 7 પ્રકારના હોય છે. હા, 7 પ્રકારના. એમાં મરણ સમુદ્ગાટ, વેદના સમુદ્ગાટ, કસાય સમુદ્ગાટ. એ વખતે આત્મપ્રદેશો શરીરથી બહાર નીકળી જાય, વળી પાછા ભલે આવી જાય. તો અહીંયા ભગવાન જ્યારે મોક્ષમાં જવાના હોય, કેવલી ભગવાન, ધારો કે આયુષ્ય તો છે, છેલ્લું છે ભાવ, આયુષ્ય છે હવે થોડુંક બાકી, અને બાકીના 3 અઘાતી કર્મોની સ્થિતિ લાંબી જ્યારે હોય તો એ વખતે પોતાના આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢે. એટલે ઓટોમેટિક થઈ જાય, એમાં કરે નહીં, ઓટોમેટિક થઈ જતી હોય છે પ્રક્રિયા. ઠેઠ ઉપર સિદ્ધશિલાથી માનીને અલોકને અડીને, નીચે પણ અલોકને અડીને એટલું આત્મપ્રદેશો એટલા લંબાય, આમ શરીર પ્રમાણ આમ આટલા ઊભા, એને દંડ કહેવામાં આવે, લાકડી જાણે કે આમ આત્મપ્રદેશોની. પછી બીજા સમયે કપાટ એટલે આમ આત્મપ્રદેશો આમ લંબાય, ત્રીજા સમયે આમ લંબાય, ઠેઠ અલોકને અડીને આ બાજુમાં. અને ચોથા સમયે વચ્ચે જે આંતરા ખાલી જગ્યા હોય એ આખી ખાલી જગ્યાઓ પૂરાઈ જાય, એટલે કે 14 રાજલોકમાં ફેલાઈ જાય. એક આકાશ પ્રદેશ ઉપર આત્માનો એક આત્મપ્રદેશ ગોઠવાઈ જાય ઓટોમેટિક. જેટલા 14 રાજલોકના આકાશ પ્રદેશો છે એટલા આપણા સૌના, દરેકના વ્યક્તિગત, દરેક જીવના અસંખ્ય આત્મપ્રદેશો એટલા જ છે. એક પણ ઓછો નહીં, એક પણ વધારે નહીં. હા, ગમે એટલી વાર નરકમાં જાય, ટુકડા શરીરના નાના થાય તો પણ એક પણ આત્મપ્રદેશ ઓછો થાય નહીં. આ કુદરતી આત્માની અચિંત્ય આવી સ્થિતિ હોય છે. બહુ પીડા થાય ને મરણમાં, ત્યારે ગરીમાં છૂટો પડી જાય. આવા ઘણા દાખલાઓ આવે છે. નિયર ડેથ એક્સપિરિયન્સ જેને કહેવામાં આવે, મૃત્યુની નજીકનો અનુભવ. અને ઘણા એવા પ્રસંગો છે કે ઓપરેશન ચાલતું હોય અને એ વખતે પોતે બહાર નીકળી ગયા અને આમ છત ઉપર આમ રહી અને પોતાના શરીરના ઓપરેશન જોઈ રહ્યા છે. એવા તો ઘણા દાખલાઓ તમને જાણવા મળશે. એને કહેવાય નિયર ડેથ એક્સપિરિયન્સ. મૃત્યુનું નિયર એટલે નજીકમાં, એક્સપિરિયન્સ એટલે અનુભવ. અને વળી પાછા શરીરમાં ઓટોમેટિક ગોઠવાઈ જાય, ઓટોમેટિક કુદરતી થઈ જતું હોય, એમાં કરવું પડે નહીં. કસાય, બહુ કસાયમાં એકદમ આવી જાય તોય શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય, એવું પણ બનતું હોય. વૈક્રિય શરીર વિકૃતો હોય ત્યારે પણ આવું થાય કે વૈક્રિય શરીર, આહારક શરીર વિકૃતતા હોય ત્યારે પણ શરીરમાંથી આત્મપ્રદેશો બહાર નીકળે. વેયણ કસાય મરણે વેવીય તે આહારે, આહારક શરીર તે તેજસ શરીરથી પણ આવું થાય. ટોટલ 7 પ્રકારના સમુદ્ગાટ. દંડક પ્રકરણમાં ત્રીજા, 4 પ્રકરણમાંથી ત્રીજું દંડક પ્રકરણ, એમાં એનું વર્ણન આવે છે. તો કેવલી સમુદ્ગાટના ચોથા સમયે ભગવાન સર્વગતાય એટલે 14 રાજલોકમાં એમના આત્મપ્રદેશો ફેલાઈ જતા હોય છે. એ વખતે આપણા આત્મા સાથે પણ એમના આત્મપ્રદેશોનો જાણે કે મિલન થતું હોય. જાણે કે પ્રભુ આપણને જાણે કે બોલાવવા આવતા હોય કે હું જાઉં છું મોક્ષમાં, ચાલ તારે આવવું છે, થોડો પ્લીઝ, હજી મારે આ કામ બાકી છે, તે કામ હમણાં નહીં જાય, પ્લીઝ, પછી વાત. એટલી વાત તો પતી જાય. એક સમયનો ખેલ હોય તો માત્ર લગભગ દર 6 મહિને માનવી ક્ષેત્રમાંથી ઓછામાં ઓછા એક આત્મા મોક્ષગામી બને છે.
અને ત્યારે લગભગ કેવી સમુદ્રઘાત મોટે ભાગે થાય જ, અને દર 6 મહિને. અને આપણને જાણે કે કેવલી પરમાત્મા બોલાવવા આવે છે કે અમે જઈએ છીએ, મોક્ષમાં આવવું છે, ચાલુ છે સાથે. કારણ આપણે સંસારમાં એટલા બધા કામ અધૂરા જ પડ્યા હોય છેવટ સુધી કે આપણે જતા નથી. તો અહીંયા 207મું વિશેષણ છે સર્વગતાય. ભગવાન સર્વગત ગયેલા, સર્વવ્યાપી હોય છે. અને બીજી રીતે વિચારી તો કેવલ જ્ઞાન દ્વારા પણ સર્વવ્યાપી છે. લોકાલોકને ભગવાન જુએ છે, જાણે છે. અને પ્રભુનો પ્રભાવ પણ સર્વવ્યાપી છે. ભગવાનનો જન્મ થાય અને સાથે નરકમાં પણ શું થાય? અજવાળા પથરાય છે. દેવલોકમાં ઇન્દ્રાસન ઉપર, ઉર્ધ્વલોકમાં ઇન્દ્રનું આસન કંપાયમાન થાય, નીચે નરક, સાથે નરકમાં અજવાળા થાય. અને બધા લોકમાં ભગવાનનો પ્રભાવ ફેલાયેલો છે. પ્રભુ ચાલે આ ધરતી ઉપર ત્યારે દેવતાઓ શું કરે? પ્રભુના ચરણ નીચે 9 સુવર્ણ કમળો પૂરવે છે. ઉપર વળી પંખીઓ પણ ભમરી લઈને દક્ષિણા આપે છે. બંને બાજુઓ વૃક્ષો પણ લડી લડીને તાળીઓ દ્વારા નમસ્કાર કરે છે. એટલે આ રીતે પ્રભુના પસાએ સમવસરણમાં સ્વભાવથી જે ઊંધા હોય છે કાંટા, અને સ્વભાવથી ઊંધા અને જાત્યવયી જીવોના સ્વભાવ પણ સીધા થઈ ગયા. સાપ અને નોળિયો બાજુમાં બેસીને પ્રેમથી ભગવાનની દેશના જાણે મિત્ર ભાવે સાંભળતા હોય છે. ઉંદર ને બિલાડી એ પણ બાજુમાં બેસીને કદાચ ઉંદર ઘેલ કરતો હોય, બિલાડી ઉપર ચડતો હોય, ઉતરતો હોય, બિલાડી પણ એને કદાચ પોતાની જીભથી ચાટતી હોય, એ રીતે ઉંદર બિલાડી એ પણ મિત્ર બનીને ભગવાનની દેશના સાંભળતા હોય. એટલે એ રીતે અને નિર્વાણ પછી પ્રભુની દાઢા ઇન્દ્રો ક્યાં લઈ જાય? દેવલોકમાં લઈ જાય. અને ત્યાં દેવસભામાં એક સ્તંભ તાંબ હોય, એમાં રક્તનો ડાબડો હોય, એની અંદર બહુમાનપૂર્વક ભગવાનની દાઢાને રાખે છે. અને જ્યારે ઇન્દ્ર કોઈ બીજા ઇન્દ્ર સાથે ઝઘડા જેવું હોય, અથવા કોઈ કારણે ઇન્દ્ર બહુ ગુસ્સામાં આવી ગયા, કોકના ઉપર આવી ગયા હોય, એ વખતે એનો અભિષેક કરી દાઢાઓનો અને ચમત્કાર કરવામાં આવે તો ભગવાનની દાઢાના પ્રભાવે ગુસ્સો શાંત થઈ જાય. પ્રભુ જન્મે છે તે તિથિ નક્ષત્ર પણ કાયમ માટે ધન્ય બની જાય છે. બરાબર? ભગવાનના કલ્યાણકો જુઓ છે ને, ઘણા ભાગ્યશાળી આત્માઓ તો વિશે તીર્થંકરના 120 કલ્યાણકો એ આવે ત્યારે ઉપવાસ વગેરે કરી અને કલ્યાણ જાપ વગેરે કરતા હોય છે. એટલે તિથિ પણ કેટલી ભાગ્યશાળી અને નક્ષત્ર પણ ધન્ય બની જાય છે અને લોકોમાં ઉજવાય છે. પ્રભુના નામ, પ્રભુનું ગામ, એનું પણ ભગવાનનું નામ લેવાય ને. ભગવાન પાર્શ્વનાથ ભગવાન ક્યાં જન્મ્યા હતા? વારાણસી, કાશી. ભગવાન મહાવીર સ્વામી ક્યાં જન્મ્યા હતા ભલા? ક્ષત્રિય કુંડ નામનગરમાં. દિગંબરો વળી શું કહે છે? કુંડલપુર કહે છે. ઋષભદેવ ભગવાન ક્યાં જન્મ્યા હતા? કઈ નગરી? અયોધ્યા નગરીમાં. એ નગરી ધન્ય, તે નગરી ધન્ય, વેલા ઘડી માત પિતા કુલ વંશ જીણેશ્વર. એ માતા પિતાના નામ બહુમાનપૂર્વક લેવાય. ઇક્ષ્વાકુ વગેરે કુળ વંશ ગોત્રના નામ પણ બહુમાનથી લેવાય. તે પ્રભુના નામ, ગામ, સ્વજન, ભગવાનના માતા પિતા, ભગવાનના કાકાનું નામ આ હતું, ભગવાનના પત્નીનું નામ આ હતું, ભગવાનના દીકરા દીકરીઓ એનું નામ આ હતું. એ રીતે બધા જ પ્રભુની પ્રભાવશાળા હેઠળ વિશેષ દરજ્જાને પામે છે. પ્રભુ ભલે ક્ષત્રિય કુળમાં હોય કે રાજગૃહમાં, પરંતુ પ્રભાવથી તો પ્રભુ કેવા છે? સર્વ વ્યાપક છે. સર્વગત પ્રભુનો વ્યાપક પ્રભાવ ત્રણેય લોકમાં વ્યાપેલો હોય છે. આ રીતે 11 આલાવામાંથી 9મો આલાવો પૂરો થયો. બરોબર? 207 વિશેષણ થયા. 273માંથી કેટલા બાકી રહ્યા? હવે 66 વિશેષણો બાકી રહ્યા છે. તો અહીંયા શરૂઆતમાં જેટલા તમે નહોતા એ વખતે યાદ કરી હતી કે હવે પરમ દિવસથી આપણા સાહેબજીની 36મી પુણ્યતિથિ આવે છે. તારીખ 2, 3 ને 4 એટલે અમાસ એકમને 2 ભારતભરના સંઘોમાં અઠ્ઠમ થવાની છે. હવે અહીંયા મેં એમ કહ્યું છે કે એક તો જેમને અઠ્ઠમની અનુકૂળતા હોય એવા થોડાક ભાગ્યશાળીઓ, બાકીના પણ વધુ સંખ્યામાં જોડાય એને માટે બીજા 2 ઓપ્શન મેં આપેલા છે.
એક તો બે દ્રવ્યનું આયન બે અને બે દ્રવ્યનું એકાશ. દ્રવ્ય માત્ર બે આમિલ કરે તો રોટલી અને મગની એટલે મિક્સ દાળ હોય છે તે. બસ આ બે દ્રવ્યથી આંબેલ અને એકાઠું કરવું હોય તો પણ બે દ્રવ્ય એમાં પાખી હોય તો પાખીના દિવસે પરોઠા અને પતલી ખીર, 3 દિવસ પતલી ખીર અને સાથે પરોઠા. પણ બાકીના દિવસે સાદા પરોઠા, ભલે મસાલો નાખી શકો પણ વનસ્પતિ નહીં. અને બાકીના 2 દિવસ સ્ટફ પરોઠા. એ રીતે પરોઠા અને ખીર આ બે દ્રવ્યથી એકાઠના કરવાના રહેશે. તો જેમની જે અનુકૂળતા હોય, શક્તિ હોય તો ભોગવતા નહીં, અઠ્ઠમ શક્તિ હોય તો અઠ્ઠમ જ કરજો, શક્તિ ન હોય તો છેવટે આ રીતે. હાજી હા, ભલે તમારી અનુકૂળતા પ્રમાણે, તમારી તપસ્યા ચાલે છે તો અનુકૂળતા પ્રમાણે તમે જે સુધારો ફેરફાર કરી શકશો ભલે. તો એ રીતે સાથે 3 દિવસ લગભગ 3 કલાક સવારના 5 વાગ્યાથી કરી રાતના 9 કે 10 વાગ્યા સુધી અખંડ જાપ રહેશે. અને જાપમાં 4 અક્ષર માત્ર, ગુરુદેવ 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 ગુરુદેવ. એ રીતે સાહેબજીની છબી હોય, અખંડ દીપક ચાલુ હોય અને એ રીતે 2 જણા બધા ગોઠવી દેશે, 2 જણા ભેગા બેસે અને એ રીતે શક્ય હોય તો દિવસે બહેનો અને રાત્રે સાંજે સૂર્યાસ્ત પછી ભાઈઓ હોય 4 કલાક સુધી. તો એ રીતે જરાક 3 દિવસનો કાર્યક્રમ અહીંયા પહેલું જે ઉપાસે છે આંબીલ ખાતાની બાજુમાં ત્યાં ગોઠવાશે. બરાબર? એ રીતે તમારા નામ ઓફિસમાં લખાવજો. અને અમે 5 મહાત્માઓનું પણ 3 દિવસ ટોટલ મૌન હશે. ફક્ત વ્યાખ્યાનકારોના વ્યાખ્યાન છે 3 દિવસ, વ્યાખ્યાન પૂરતી એમની છૂટ રહેશે. એટલે બાકીના હવે દિવસોમાં ફક્ત સમાચાર મળ્યા કે 3જી તારીખના સંગાવાનો છે કોલવાડાથી, કોલીવાડાથી. હવે શક્ય હોય તો જાણ કરજો, પણ કદાચ ફેરફાર ન શક્ય હોય તો આવી જશે. તો છેવટે એટલા પૂરતી જણા રાખવામાં આવશે થોડી. બરોબર? ચાલો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સબ સાહુણામ, એસો પંચનમુકારો સબ પાવપણસણો મંગલાય ચ સવેસી પડમંગોઈ મંગલમ. નમો હરિહંતાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સબ સાહુણામ, એસો પંચનમુકારો સબ પાવપણસણો મંગલાણમ ચ સવેસી પડમંગોઈ મંગલમ. નમો હરિહંતાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સબ સાહુણામ, એસો પંચનમુકારો સબ પાવપણસણો મંગલાય ચ સવેસી પડમંગોઈ મંગલમ. જે લોકો આમાં આંબીલ એકાદશના કે અઠમમાં જોડાય એમણે આ ઓછામાં ઓછું 1 કલાક તો એ જાપમાં અચૂક ભાગ લેવાનો રહેશે. બરાબર? અને એ સિવાય જો બની શકે જેમની અનુકૂળતા હોય તો 2 મોટા દેશી શાકભાજી રોજ કરી દેવાના. સવારના 4, 4:30 કે 5 વાગે પહેલું સળંગ 8 કલાક ચાલે લઈ લેવાનું. બરાબર? અને એ પૂરું થાય પછી તમારે આંબીલ કે એકાઠું જો કરવાનું હોય તો એ કરી વળી પાછું બીજું મોટું 8 કલાકનું એટલે 10 સામયિક ભેગા એ રીતે કરી લેવાનું. તો સળંગ હાજી હા. હવે એમાં હું તો ઈચ્છું છું કે વ્યાખ્યાન પણ તમે જે સળંગ કરતા હો સતત જેની ભાવનાઓ સળંગ, તો પછી એમને માટે વ્યાખ્યાન પણ કાંઈ નહીં. હા, એવું કરો, એવો ભાવથી કરો, એકાગ્રતા કરો કે સાહેબ તમને દર્શન આપે અહીંયા આજ્ઞા ચક્રમાં. સાહેબનું સિંહાસન ત્યાં ડોલાયમાન થાય એ કોણ યાદ કરે છે મને દેવલાલીમાં. એવી રીતે કરજો. બરોબર? હા હા, એ તો સંગમાં થશે જ.
થશે. સારામાં સારી રીતે થશે, બરાબર. હા, પણ દ્રવ્ય પણ એવા કે દ્રવ્ય એવા બનશે કે પછી એમ થશે કે હવે કાયમ આમ જ કરીએ. હા, અને સાહેબની કૃપા તો છે જ અહીંયા દેવલાલી બધા સંઘો ઉપર, દેવલાલી ઉપર પણ સારામાં હજી ઓર વિશેષ હજી એમના મંદિરો ઘણા છે જટાલભાઈના મગજમાં. અમે જ્યારે વ્યાખ્યાનમાં આવતા હતા ને એમના આજે, ત્યારે અમે બે આપસમાં વાત કરતા હતા કે ધન્ય છે જેઠાલાલભાઈને કે કેટલું બધું બધાને ભલે સાથ સહકાર બધાનો હોય, પણ મુખ્યત્વે એન્જિન બરાબર હોય તો બધું ડબ્બા બરાબર ચાલે. એટલે એ રીતે આટલું બધું દેરાસર, ઉપાશ્રય, ત્રણ બધા બધું, અને આમિલ ખાતું, ભોજનશાળા, આટલો બધો સ્ટાફ અને બધું યથાયોગ્ય રીતે બધું સંભાળવું. અને તેમ છતાં નહીં તો બોજો થઈ જાય ને, એકદમ મુખ્ય તો કેટલું બોજો થઈ જાય. જ્યારે આપણે ફ્રેશ ને એવર ગ્રીન હોય, હંમેશા ખુશ મિજાજમાં અને આનંદમાં સ્ફૂર્તિમાં દેખાય. જવાબદારી સૌથી વસ્તુ એ તો છે જ. મૌનપણે મુખપણે ભરતભાઈ અને સાથે મુકેશભાઈ પણ સારી પહેલે બજાવે છે, પણ ટીમ બરાબર છે. પણ તમે મોટી જવાબદારી સંભાળી રહ્યા છો અને એમને હજુ વધુ વિશેષ શક્તિ મળે, સાહેબની વધારે ને વધારે કૃપા દેવલાલી સંઘ આખા ઉપર બસ. તો એ માટે સારી સંખ્યામાં બધા જોડાજો. 3 દિવસ અઠમ અથવા આંબીલ અથવા એકાદના 2 દ્રવ્યના, અને સાથે જાપ તો બધા જ કરજો. બની શકે એટલો વધુ જાપ કરજો. 1 કલાક તો છે જ ભલે, પણ બની શકે તો વધુ ને વધુ આ ગુરુદેવ 4 અક્ષર ગુરુ સાહેબના ફોટાની સામે, અને ઘરે હોય ને છબી ન હોય તો અહીંયા આજ્ઞા ચક્રમાં બસ ભગવાનને યાદ, સાહેબને યાદ કરીને કરજો. હા હા, સાહેબની છબી નહીં ત્યાં બિરાજમાન. હા ભલે સાહેબ. અને મૌન, હા 3 દિવસ મૌન રાખ્યો ભલા. હા સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.